હેલો ગાઈસ, કેમ છો? હું છું ધર્મેશ. આજે હું સુરત આવ્યો છું ફરવા માટે. બહુ વર્ષ પછી જેવા આવેલા છે. ખબર નહીં કે ભાઈ જવાનું શું કરવાનું કંઈ ખબર નથી પડતી. તે ચાલો તમને બતાવું. પણ લેવા નથી આવ્યું, પણ અમે ખાલી ફરવા આવેલા છે. પછી હું પીવાય ને હું લઈ જવાય ને કંઈ ખબર નથી પડતી. પછી તમને બતાવું ચાલો સુરત સિટી કેવી છે શું છે. જે પણ મારી ચેનલમાં નવા હોય એ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા દોસ્તા લોકોને શેર કરી દેજો મારો વિડીયો. અને મારી ચેનલને સપોર્ટ કરવાનું ભૂલશો નહીં. ચાલો તો તમને સુરત સિટી બતાવીએ. એ પણ હું ચાલતો નથી જવાનું, ગાડી પર બતાવું. ગાડી પર જવાના છે ટુ વ્હીલ પર. એમાં હવે કઈ કઈ સિટી છે મને ખબર નથી, પણ સિટીમાં આજે બહુ પબ્લિક દેખાતી નથી, કારણ કે બપોરના 2 જેવા વાગી ગયા છે અને પબ્લિક કોઈ દેખાતું નથી. છતાં તમને જે આપણને વચમાં આવે એ તમને બતાવી દઉં. વચમાં મોટી મોટી બિલ્ડિંગો આવી જતી છે અને ટ્રાફિક બી આવી જતું છે ને મોટા મોટા ઓવરબ્રિજ ને બહુ બધું આવતું દેખાતું. સુરતમાં તો પહેલી વાર જ જોવા આવ્યા. એક તો ગરમી એટલી છે કે અહીંયા કે ચોખા બી હીજી જાય એવું છે અને ચાહે ઓટોમેટિક ઉકળી જાય એવું કામ છે. એટલે આપણાવાળા કંઈ બાર નહીં કરવાનું. પછી સિટીવાળા શું કરતા હશે? સિટીમાં આવે એટલે સુરતમાં આવે એટલે સમજી જવાનું કે આપણે ઓટોમેટિક ગ્રોહ લાગી જાય ને બધું જ થઈ જાય. એટલે બહુ તકલીફ છે. સુરતમાં તો આવતા જ નહીં વગર બધા ખાલી અમે ફરવા આવેલા છે. અમદાવાદ શું થાય તો કંઈ નક્કી નહીં. એટલે તમને પહેલાં ચેતવણી આપી જ દઉં. આજે મોટા મોટા બિલ્ડિંગો બહુ મોટા મોટા બિલ્ડિંગના લીધે એટલે પવન નહીં આવે એ બહુ અઘરું. હા, પાત્રા તો હલે જ નહીં એટલે બહુ અઘરું છે. પવન નથી આવતો. અમદાવાદ પવન લેવા જ આવેલો હતો અહીંયા, તો પવનનું તો કંઈ ઠેકાણું નહીં મળે. એટલે પાછા અમે એ બધું તો બધું ફરતું જોઈએ થાય. એમ સુરતમાં એટલી મોટી ઇમારત બનાવે કે કેમેરામાં કેદ નહીં થાય એવું કામ છે. બહુ અઘરું છે. એક નાનલી બનાવવા પડતું હતું યાર. બે બપોરના એટલે બાફા જેવા ગયેલા છે. બબાક થઈ ગયેલા છે. ગરમી કેટલી છે. પવન બી નહીં આવે સુરતમાં તો. બહુ ડેન્જર ગરમી છે. શું છે બધું. બપોરના 2 વાગી ગયા અને પાણી પી પીને મેં થાકી ગયો છે ને 40 ડિગ્રી બતાવે. બહુ ડેન્જર ગરમીમાં અમે આવલા છે. જોઈને ઉભેલા છે તાપમાન પર. બહુ ડેન્જર હોય કે આજે એની વગર કામનું કોઈ રખડતું છે કે પબ્લિક સુરત સિટીનું. આજે ને એકદમ અંદર છે કે અંદર એકદમ અંદર સિટીમાં કોઈ દેખાતું નથી. જોઈને રખડતું આગો આગો ફર્યા કરતા છે. ખાલી અમે રખડ્યા કરતા છે. આજુ મેન રસ્તા છે સિટીના અંદર પાછા. એટલે બહુ અઘરું છે. તમે તો આપતા જ નહીં, ભૂલશું કે હોય. પણ હવે આ તરબૂચ મરબૂચ ઘરે લેતી જાય, બીજે તો શું કરે. પેલા હોના 5 કિલો કે મોટો નહીં મળે. માલતા હારા ને કેટલું તરબૂચ મોરાસર મસ્ત થઈ જાય. ચલો હવે મેં ચાલે સુરતથી ઘેરે. હવે ઘેરે જવા માટે નીકળતો છું. થોડી ખાણ જાય ને થોડું ખાણ ઠંડુ ઠંડુ પીવું પડે એવું લાગતું છે. બહુ ગરમી લાગે ને લૂહ લાગી જાય એવું બહુ તકલીફ છે. એટલે ઠંડુ તો પીવું પડે.
ચાલ હવે હું આવી ગયો છું દસ્તાન ફાટક. થોડી વારમાં બારડોલી પહોંચવાનો છું. બારડોલી જઈને કંઈ ને કંઈ તો પીવું જ પડે એવું લાગતું છે, બાકી તો નિમેર પડે ભાઈ. આટલી બધી ગરમીમાં નિમેર પડે દોસ્ત. ચાલ મેં તો બધા ટોપી ગયા છે ને યાર. હાય બંધ થઈ ગયો. સુરજ દાદા કહે કે તું ભાઈ કને કે પી લે ને, તો મારી પાસે કંઈ કહેવાનું નહીં. એટલે પછી એની આપણા દાદાને વાત નહીં માને તો પછી બનાય કે એટલે આપણે હવે લીંબુ ચિકનજી પી નાખીએ. મસ્ત મજાનું ઠંડુ ઠંડુ. ચાલ તો બતાવ કેવી કેવી બનાવતા છે જોઈ રહ્યો ભાઈ. રાજસ્થાનથી આપણે અહીંયા ગુજરાતમાં આવેલો છે લીંબુ ચિકનજી વેચવા સારું આવેલો છે. આપણે કાં બારડોલી આવે ને તો પહેલાં લીંબુ ચિકનજી બહુ મસ્ત બનાવતો છે, બહુ જબરજસ્ત મસ્ત બનાવતી છે. હા લીંબુ ચિકનજી તો બાહી એક નંબર લાગે તો તમે અહીંથી જ પીએ કે અહીંથી જ કાયમ. આ ભાઈ પાસે હા બારડોલી બારડોલીનું વરસ થતું. જ્યારે બી સુરત જાય ત્યારે અહીંથી જ પીએ. આવે ત્યારે તો મને અહીંથી જ પીવડાવી દીધી એમ. પાણી પહેલું આજે આ દુકાન જોઈ લઈ જા. પાણી આજે બારડોલી પહેલાં જ કાલે કોઈ તો બહુ મસ્ત બનાવતો નથી. મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો, આપણે શેર કરતા રહેજો.